ફિલ્મમાં તમે જોયા. વૃંદા નથવાણી એ ડિરેક્શન ટીમમાં છે. દીપકભાઈ, બોલો, મારે કોઈ સ્ટારની જરૂર છે? રંગભૂમિનો પુષ્કળ અનુભવ. હવે આ તાળીઓ છે ને ગુજરાતના ખૂણે ખૂણે દરેક 5-5 જણા એક જિલ્લો વેચી લો અને પહોંચાડો. તમારા હાથમાં સોશિયલ મીડિયા છે. હર્ષલ માકડ હે આ ફિલ્મનો લેખક, મુખ્ય અભિનેતા. આ બંને અગાઉ પણ 3-4 ફિલ્મો કરેલી છે. યુવા સરકાર, પેન્ટાગોન, રણભૂમિ જેવી ફિલ્મોમાં કર્યું છે. પણ દરેક ફિલ્મે આમ સુધારા થતા જાય છે અને હું માનું છું કે આ કંઈક સંપૂર્ણ આબુ હોય. શ્રી માંડવિયા, મૂળ પોરબંદર, અત્યારે રાજકોટ, અને આની ડેબ્યુ ફિલ્મ છે. પહેલી જ ફિલ્મમાં તમારી તાળીઓ મેળવે એ કદાચ નસીબદારને મળે. દર્શિના બારોટ, વડોદરા બીજો ઘણી બધી ફિલ્મો કરેલી છે અને આ ફિલ્મમાં પણ તમને સતત જકડી રાખવાનું કામ કર્યું છે. કેપ્ટન જયદેવ જોશી, આર્મી બેકગ્રાઉન્ડ છે, પણ તમારું ઝોનર ગમે તે હોય પણ એક્ટિંગ છે ને એ કુદરતી હોય છે, જે એમને મળી છે અને પડદા પર તમે જોઈ. પાછળ છુપાઈને ઉભો છે કેપ્ટન ઓફ ધ શિપ, આ ફિલ્મના દિગ્દર્શક નિલેશ કેવટિયા. નિલેશે ખૂબ બધી ફિલ્મો કરી છે પણ એને છે ને જાહેરમાં અમારે ગોતવો પડે કે ક્યાંક ખૂણામાં શાંતિ રહે, એનું કામ કરતો હોય. એના કામમાં એક સંપૂર્ણ વફાદાર છે, જે તમે સ્ક્રીન પર જોયું.